જાફરાબાદના સિત્રાસર ગામે પ્લોટ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં દીપડો ઘૂસ્યો। અમીરભાઈ પીઠુભાઈ બામણીયાના પત્ની ઘરે વાસણ સાફ કરતા હોય અચાનક દીપડો આવી જતા ઘરનો દરવાજો બંધ કરી રાડો પાડવા લાગ્યા। ગ્રામજનો દીપડાને જોવા ટોલે ટોલા એકઠા થયા। અમીરભાઈ પીઠુભાઈ બામણીયા મકાન માલિક દ્વારા ગામના સરપંચને જાણ કરવામાં આવી। સરપંચ દ્વારા જાફરાબાદ વન વિભાગને જાણ કરવામાં આવી। જાફરાબાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। મારું નામ સગનભાઈ નથુભાઈ મકવાણા, હું ચિત્રાસર ગામનો માજી સરપંચ છું। આજે શું ઘટના બનેલી? આજે સાહેબ હું તો દાડિયા લઈને ખેતર વહી ગયો હતો, પણ અહીંયા મને મારા દોસ્તાર દ્વારા ફોન કરવામાં આવ્યો કે આપણા ગામની અંદર એક દીપડો ઘૂસી ગયો છે ને તમે સરપંચ આવો। એટલે હું આવ્યો અને મેં જોયું તો પબ્લિક બહુ બધી જમા થઈ ગઈ હતી અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા। એટલે મેં એને પૂછ્યું કે ભાઈ શું થયું આજે? દીપડો નીકળ્યો હતો અને અવારનવાર આ ગામડાના આજુબાજુમાં આવે છે ને આજે કે આ અમીરભાઈ પીઠુભાઈ બામણીયાના ઘરની અંદર ઘૂસી ગયો અને એના પત્ની જ્યારે વાસણ ઘસતા હતા ને એને ખ્યાલ પડ્યો કે દીપડો આની અંદર જ ગળ્યો છે। એટલે અહીંયા બહારથી દરવાજો બંધ કરી દીધો અને એને ગામના આગેવાનો લોકોને અમને બધાને જાણ કરી। એટલે અમે બધા ગયા અને અમે પછી ફોરેસ્ટરને ફોન કર્યા અને ફોરેસ્ટરને બોલાવ્યા અને ફોરેસ્ટર હવે એને બેહોશ કરી અને રેસ્ક્યુ કરી અને એ લોકો લઈ ગયા। એટલે અમારે ફોરેસ્ટરને એક જ વિનંતી, અમારા ગામડાના મતલબ આજુબાજુના એરિયાની અંદર સિંહણું છે, સિંહ છે, દીપડા છે, એવું બધું બહુ રખડે છે। એટલે એને એક જ વિનંતી કે આજુબાજુમાં આનું થોડુંક ધ્યાન દે અને બીજી વધારે ઘટના ન બને એવી મારી ફોરેસ્ટર લોકોને વિનંતી છે। આપણું નામ જાદવભાઈ, પ્રતિનિધિ સરપંચ, બરોબર, ને ગામ સિત્રાસર, ને અમીરભાઈ પીઠુભાઈ બાંભણિયાના ઘરમાં દીપડો આમથી આવીને ગળી ગયો। ફોરેસ્ટરને જાણ કરી પરવીનભાઈને। બાબુભાઈ રાઠોડ, ગામ ચિત્રાસર। શું બનાવ બનેલો આજે? આજે બાજુના ખેતરમાંથી દીપડો 8:30 વાગે આવેલો, અહીંયાથી પસાર થયેલો અને જે બેન એકલા ઘરે હતા, જે મકાન માલિક છે તેમના બેન, અને ત્યાં બાજુમાં જોવા ગયેલા, ત્યાંથી જોઈને સીધો એના ઘરમાં ઘૂસી ગયેલો અંદર। પછી અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી આપણે પરવીનભાઈને અને તેની ટીમ આવી અને વ્યવસ્થિત રીતે એને રેસ્ક્યુ કરવામાં લીધું।